આ નામના ગુણ હતા એટલે ગાયત્રીબેન માટે આ કડી ગાવ. કેવા નામના ગુણ છે સાંભળજો. દીકરી જાતી હોય ફળિયામાંથી, શું કહે છે? દીકરીનો બાપ બોલે છે. શું કહે છે? હીરાયા તો લીલુડી વનરાયું કેરી જોને પારે વડી. હીરાયા તો લીલુડી વનરાયું કેરી જોને પારે વડી. દીદી એને અજાણે પરદેશ એનું કોણ છે? દીદી એને અજાણે પરદેશ એનું કોણ? હીરા આ તો લીલુડી વનરાયું કેરી જોને પારે વડી. આ ગૌતમભાઈ દીકરીનો બાપ કહે છે કે મારી દીકરી તો પારેવા જેવી છે હો. અને હા વજાણો મલક, હા વજાણો પરદેશ, મારી દીકરીનું કોણ હશે? આવા તો વેળા વેળાના ગીતો ગવાતા, ટાણા ટાણાના ગીતો ગવાતા. આ મારા ભાઈને વર્ષો તમે સેન્ડલ પહેરીને ફરશો, તમારો ભાઈ એક જ પૈસા વાળો છે, બાકી બધા લુખીના છે. એવા ગીત નતા, ગીત તો મરમ વાળા હતા યાર. હા હા, થોડી વાર રહી જાઓ પછી મજા કરાવું તમને. રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે યાર, અને મળો છો તમે મોટી મહેફિલ લાગે છે. ક્યારેક જીવનમાં આપણને એવા મળી જાય કે સાલું એકલા બેઠા હોય તો એમ થાય મહેફિલમાં બેઠા છે. રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે, અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે. એમ આ તો ભાઈબંધ એવા હોય તેજસભાઈ. અને મારી એક ગઝલ છે, મારી લખેલી છે કુલદીપભાઈ, કે આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે. આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે, અને મળવા તમને આવ્યો છું, થોડું માન તો આપો. ઘણાને આપણે મળવા જાય ને એટલે આપણે અડધી કલાક ભરતન વેઇટિંગમાં બેહારે, અને પછી 2-5 મિનિટ મળીને એમ કે બાપા મારે એકચ્યુઅલી શેડ્યુલ બીજી છે. એટલે મેં ગઝલ લખી હતી કે મળવા તમને આવ્યો છું, થોડું માન તો આપો. શું ભોળા હૃદયનો, મારી રીસાવાની રીત જુદી છે. આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે. અને હવે આ કડી સાંભળજો, આ મને બહુ ગમે છે, આપને પણ ગમશે. કે પ્રભુને પામવા માટે પીધા છે ઝેર કોણે? ભગવાનને મેળવવા માટે, કૃષ્ણને મેળવવા માટે ઝેરના ઘૂંટડા કોને પીધા? ગોપાલ, પ્રભુને પામવા માટે પીધા છે ઝેર કોણે? રાધા, રૂક્ષ્મણી કે કુબજા નહીં, આ તો મીરાની પ્રીત જુદી છે. આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે. મીરાની પ્રીત જુદી હતી, એને તો ભગવાન માટે ઘૂંટડા પી લીધા છે. આવી બધી આપણી વાતું છે, કરવા બેહી તો પણ એક મને કડી યાદ આવે. મેં યાદ કરાવ્યા, પણ ઘણી બધી વાતો છે લગ્ન ગીતમાં. મારી વીરતાની
લગ્નની વાતું કે બીજી ત્રીજી વાતોનો કોઈ માહોલ બાંધવો નથી. બધાએ જે રજૂઆત કરી ભરતદાન તો બહુ થોડું બોલ્યા છે હજી. તમારે હસવું હોય ને તેને સાંભળવા પડે. હું તો 10 વર્ષ પહેલા એમને સાંભળતો, કુલદીપભાઈના સાક્ષી છે. અમે એને સાંભળતા અને બહુ જબરજસ્ત સરળ સ્વભાવનો એને સ્વભાવ રાખ્યો ને કાંઈ ફેરફાર કર્યો નહીં. ભરતદાન એની મજા છે. કલર ન બદલે ને એને દુનિયા સલામ કરે છે યાર. જીવનમાં વાત જ ઈ છે. અને ત્યારે બધાય હગાવાલા, બધાય મિત્ર સર્કલ, વડીલો બધાય ગૌતમભાઈની લાગણીને માન આપીને આવ્યા છે. ત્યારે મને આ શક્તિદાનભાઈની 2 કડી છંદ હરિગીતની કઈ અને મારા શબ્દોને વિરામ આપું. આગળ ઉપર બધાને સાંભળીએ. 2 ભાઈ વરરાજા અને મારા ગાયત્રીબેન બેઠા છે, બધા તાતડે બંધાઈને આવ્યા છે. ત્યારે મને કડી યાદ આવે. તો મંગલ ઘડી મેં માન થઈને ભલક હવયાવી મળે. મંગલ ઘડી મેં માન થઈને ભલક હવયાવી મળે. વાલા અગા હવ કોઈ પણ ભાયું વિનાનું નો ભલે. આપણે બધા ભાઈઓ છીએ. આમાં એવું નથી એક જ્ઞાતિના ઈ જ ભાઈઓ હોય. જે ખરા ટાણે આવીને ઊભી રહી જાય ને ગમે જ્ઞાતિના હોય ભાઈ જ હોય આપણો, તો જ ભેળો ઉભો રહે. કુલદીપભાઈ દુઃખમાં ભેળા હાલે કોઈ પણ જ્ઞાતિનો યુવાન હોય એ આપણો ભાઈ જ ગણાય. અમે વણાર તું વણકર, આપણે નાચે નેડો નહીં. ઝવેરચંદ મેઘાણીનો દુહો છે કુલદીપભાઈ. અમે વણાર આયર હતા. ખાંભાની આ ઘટના છે. અમે વણાર તું વણકર, આપણે નાચે નેડો નહીં. પણ તારા ગણ ને રોવું ગજમાર તારી જાતે પૂછીને જોગડા બાપ મારા આહુડા જાયલા નથી રહેતા. હે જોગડા એમ કરીને એક પછી એક ગાય ને. એટલે એમ ગમે જ્ઞાતિ હોય આપણા માટે કાયમ આવે અને આપણા માટે ઊભા રહી જાય ને એ આપણો ભાઈ જ હોય. ત્યારે આ કડી મને યાદ આવે સુપ્રસંગે. તમારા હશે ઈ જ આવ્યા હશે એટલું યાદ રાખજો. અને એને આમંત્રણની જરૂર ન હોય. એ તો ખાલી કહી દો ને તો કે બાપા અમે આવવાના છે. શું કામ? આપણા છે. હવે સાંભળજો 2 કડી છેલ્લે. અને હવે છેલ્લી કડી આ બધા મારા જે ફ્રેન્ડ છે બધાને ગમે છે એટલા માટે 2 કડી ગાઈ નાખું. મજબૂત રાખું માલડું મારું હયું રહે લખી લો. આપ જેવા બધા વડીલો આરે બેઠો એટલે મેં એક છંદ લખ્યો. પોરહા વાળાના પાદરમાં તેદી કેવું બનેલું. આ મંદિરમાં બેઠેલો ભરતદાન ભગવાન પૂજાય, માતાજી મઠમાં બેઠેલી પૂજાય. પણ આપણી સૌરાષ્ટ્રની એવી ભૂમિ છે ભરતદાનભાઈ કે પ્રેમના પાળિયા હજી પૂજાય. હજી લોડન ને ખેમરાની ખાંભીએ નાળિયેર વધેરાય છે. હજી દેવરો આલંદેન આપણે યાદ કરી, હજી આપણે શેણીની વિજાણંદને યાદ કરી. એટલે મેં પોરહાવાળાના પાદરમાં ચારણને યાદ કરીને આ છંદ લખ્યો. 2 શબ્દો તમારા આગળ રજૂ કરું.
જાય છે